દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ આપ નેતા ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા. તો ગઈકાલે ભરૂચના નેત્રંગમાં આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવા એ ડેડિયાપાડાથી બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. આ અવસરે સીએમ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભા યોજી હતી. આ કાર્યક્રમમાં સીએમ ભગવંત માને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો ભાજપે પણ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ન્યાયતંત્રને દબાવવાના પ્રયાસો માટે આ જાહેર સભા મળી છે. નોંધનીય છે કે વન વિભાગના કર્મીને ધમકી આપવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપસર ડેડિયાપાડાના વિધાનસભાના બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગત 15 ડિસેમ્બરના રોજ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. भरूच सीट से चैतर वसावा लोकसभा का चुनाव लड़ेंगे. नेत्रंग मुकामे न्यायतंत्रनी विरोधમાં ન્યાયતંત્રને દબાવવા માટે મળેલી સભામાં દિલ્હીના મુખ્યમંત્રી, પંજાબના મુખ્યમંત્રી, બંને મુખ્યમંત્રીશ્રીઓએ જો ન્યાયતંત્ર પર વિશ્વાસ હતો તો શું કામ આ પ્રકારની દબાવવા માટેની રાજનીતિ કરવી જોઈએ. હું એ લોકોના નામ લેવા માગતો નથી. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ વિકાસના કામ કરીને લોકોની વચ્ચે જવા માગે છે. ભારતીય જનતા પાર્ટી લોકોના દુઃખમાં દુઃખી થઈને, લોકોના સુખમાં સુખી થઈને લોકો વચ્ચે સતત ચરેવીટીની જેમ લોકોના કાર્યોના, લોકોના સરકારની યોજનાના લોકોને લાભ આપવા માટે દિવસ રાત એક કરી રહી છે.